તો ભારે વરસાદને કારણે નુકસાની વેઠવાનો વારો પણ આવ્યો છે। વિરમગામ માર્કેટયાર્ડની બેદરકારીથી પાક પલળી ગયો છે। વિરમગામ માર્કેટયાર્ડ પાણી વરસાદી ભરાઈ ગયા છે। માર્કેટયાર્ડમાં ડાંગર, એરંડા અને ઘઉં જેવો પાક જે બહાર મૂકવામાં આવ્યો હતો એ સમગ્ર પાક પલળી ગયો છે। 20,000 મણ ડાંગર, 5,000 મણ એરંડા જે બહાર પડ્યા હતા યાર્ડમાં તે પલળી ગયા છે। 2,000 મણ ઘઉં સહિતનો પાક માર્કેટયાર્ડમાં અત્યારે પલળી ગયો છે। જો કે ભારે વરસાદની આગાહી હતી ત્યારબાદ સૂચનાઓ તમામ યાર્ડમાં આપી દેવામાં આવી હતી કે જે પણ માલસામાન છે એ તમામને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવામાં આવે જેથી કરીને કોઈ ખેડૂતોનો પાક ન પલળી જાય। પરંતુ તેમ છતાં પણ વિરમગામમાં બેદરકારી માર્કેટયાર્ડમાં જોવા મળી હતી અને માલ ખુલ્લામાં પડ્યો હતો જેથી કરીને ભારે વરસાદ વચ્ચે આ માલ પલળી ગયો। સંકેલાતા આવકના પ્રમાણમાં અત્યારે ડાંગરની, એરંડાની, ઘઉંની એ બધી આવક પુષ્કળ પ્રમાણમાં હોવાથી માલ લેવાતા છતાં પણ લગભગ તમે પાછળ જોઈ શકો છો એ પ્રમાણે ડાંગર લગભગ 8,000 થી 10,000 મણનું નુકસાન આવે એવું છે। પડી રહેલો માલ તમે જુઓ છો પાણીમાં દેખાય છે, બોરી ઊભી બોરી પલળી ગયેલ છે। એરંડા તમે જુઓ તો ઢગલો હોય છતાં સામે તમે જોઈ શકો છો કે વેપારી પોતે લઈ શકે છે એમ, અને પાણી આખા માર્કેટયાર્ડમાં ભરાઈ ગયેલ છે। અને અત્યારે પાણી કાઢવાની વ્યવસ્થા ચાલી રહી છે અને વેપારી બધા પોતપોતાનો માલ હગે વગે થાય અને નુકસાન જેમ બને એટલું ઓછું થાય એ પ્રમાણે એ દિશામાં આગળ વધી રહ્યા છે। પીએમસીમાં પાણી અત્યારે ઘણું ભરાયેલું છે, વેપારીઓ પરેશાનીમાં છે। એક વેપારી અલ્તાફી ટ્રેડિંગ કંપનીના લગભગ 50 મણ એરંડા તણીને બહાર ગયેલા છે અને એ લોકો પોતે માલિક અત્યારે ભેગા કરી ગટરના પાણીમાં અને ભેગા કરીને કોથળા ભરે છે। સમજ્યા, આવી પરિસ્થિતિમાં છે। આ પેટે સરકાર થોડું ઘણું વળતર વેપારીઓને સહાય કરે એ માટે અગાઉ સરકારે જાહેરાત કરેલી, પણ અહીંયા આવક માલની પુષ્કળ આવક છે અને આવકની દ્રષ્ટિએ ઘણી આવક હોવાથી માલ ઘણો સગે વગે થઈ ગયેલ છે, પણ છતાં મજૂરની વ્યવસ્થા થોડીક ઓછી છે, એના હિસાબે માલ રહી ગયો છે। હવામાન ખાતાની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ કમોસમી વરસાદ ખાબક્યો છે। આપ જોઈ શકો છો, હું તમને દેખાડવા માંગીશ કે જે વિરમગામ એપીએમસી જે માર્કેટયાર્ડ છે તેમાં વહેલી સવારે જે વિરમગામ પંથકમાં જે વરસાદ ખાબક્યો જેના કારણે વિરમગામ જે એપીએમસીમાં જે ખુલ્લામાં જે ઘઉં, ડાંગર સહિત જે એરંડા સહિતનો જે પાક છે તે ગઈકાલથી જે લેવાની વ્યવસ્થા ચાલી રહી હતી, પરંતુ થોડો ઘણો જે માલ જે આપ જોઈ શકો છો જે ખુલ્લામાં પડ્યો છે તેને તાટપત્રીથી પણ ઢાંકવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ એકાએક જે વરસાદ ખાબક્યો જેના કારણે અત્યારે હાલ એપીએમસી માર્કેટમાં કમોસમી વરસાદી પાણી ભરાયા છે અને બીજી બાજુ અત્યારે વેપારી દ્વારા જે ખુલ્લો જે માલ છે તેને ઢાંકી અને બીજી બાજુ વરસાદી પાણી જે છે તેને નિકાલની પણ વ્યવસ્થા અત્યારે હાલ કરી રહ્યા છે। બીજી બાજુ વિરમગામ શહેરમાં અગાઉથી જ અત્યારે ડાંગર, કપાસ સહિતના જે પાકો છે તેની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી છે। બીજી બાજુ ખેડૂતો કુદરતનો જે આફત છે તેને લઈને અત્યારે મોટા પ્રમાણમાં અત્યારે નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ।